તો એકવાર બનાવો અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવી અને ગેસ ચાલુ કરવાની ઝંઝટ વગર જ મેંગો કેન્ડી ચોકોબાર. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ મંથન એન્ડ સેજલ આહિર વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધાય? મજામાં? તો મિત્રો, આજે આપણે નાનાથી માંડી મોટા ને બધા લોકોને છે ઠંડુ ખાવું તો ખૂબ પસંદ હોય. તો આજે આપણે નાના બાળકો, મોટા અને ઘરના બધા વડીલોને પસંદ આવે ને તેવી આજે આપણે ઘરે જ હોમમેડ જ છે ઈ મેંગો કેન્ડી છે ઈ બનાવીશું અને એની રેસીપી છે હું તમારા બધાની સાથે છે ઈ શેર કરીશ. તો મેંગો કેન્ડી બનાવવા માટે મેં અહીંયા 2 કેસર કેરી છે એ લઈ લીધી છે પાકેલી, અને આને ધોઈ અને મેં લઈ લીધી છે. તો આને આપણે અહીંયા આ રીતના ઉપરનો ભાગ હોય એ કાઢી નાખવાનો છે અને પછી આપણે કેરીને આ રીતના સુધારી લેશું. જો આ રીતના સુધારી અને પછી આપણે એમાં આ રીતના કરી અને કેરીના છે એ નાના નાના પીસીસમાં આ રીતના આપણે કટ કરી લેવાના છે. આ રીતના તો તમે જોઈ શકો છો. તો આ રીતના જો તમને ફાવે તો આ રીતના, નહીંતર પછી આપણા ચમચી છે એને લઈ લેવાની છે અને આપણા પીસીસ કરેલા ભાગ છે એને આ રીતના આપણે કાઢી લેવાના છે. અને કેરીનો આપણે બધો જ પલ્પ છે એ આ રીતના કાઢી લેશું. તો આપણે બંને કેરીના આ રીતના ટુકડા છે એ આપણે કાઢી લેશું કરી અને કેરીના. જો આપણે બંને કેરીના આ રીતના ટુકડા કરી અને એનો અંદરનો કેરીનો પલ્પ હતો એ આપણે કાઢી લીધો છે. અહીંયા આપણે છે એ અડધી વાટકી જેટલી છે એ ખાંડ લીધેલી છે. તમે ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ પણ કરી શકો છો. અને અહીંયા મેં 1 વાટકો જેટલી છે એ ફ્રેશ ઘરની જ મલાઈ લીધી છે. તમે છે એ અમૂલનું કે કોઈ પણ કંપની હોય એનું તમે છે એ ફ્રેશ ક્રીમ હોય એ પણ તમે ઉપયોગ છે એ કરી શકો છો. તો આપણે ઘરની જ મલાઈ છે એનો આપણે મેંગો કેન્ડી બનાવવા માટે ઉપયોગ છે એ કરવાનો છે. હવે આ બધી વસ્તુને છે એ આપણે નાખી દીધેલી છે. હવે આપણે આ બધી વસ્તુ નાખી અને આ રીતના આપણે મિક્સરની અંદર છે એને એકદમ સરસથી છે એ મેલ્ટ કરી લેવાનું છે. આપણે આમાં કોઈ પણ જાતનો પાણીનો કે દૂધનો કે કોઈ પણ ઉપયોગ છે એ નથી કરવાનો. જો આ રીતના આપણે છે એ એકદમ સરસ રીતના છે એ મેંગો કેન્ડી બનાવવાનું આ રીતના આપણું બેટર છે એ બનાવી લીધું છે. તો તમે જોઈ શકો છો આ બધી વસ્તુ એકદમ સરસ આ રીતના છે એ બનશે. એકવાર તમે આ કેન્ડી બનાવો અને મહિનાઓ સુધી પણ છે એ તમે સ્ટોર કરી અને આ કેન્ડી ખાઈ શકો છો. તો હવે આપણે આ કેન્ડી છે એને જમાવવા માટે આપણે અહીંયા છે આ કેન્ડી મેકર આવે છે એ લઈ લીધું છે. અને સાથે સાથે જ આપણે છે એ વધારે કેન્ડી બનાવવા માટે મેં અહીંયા આ રીતના નાના નાના છે એ 3 કુલ્લર છે એ પણ લઈ લીધા છે. તો બધાની અંદર આપણે છે એ હવે મેંગો કેન્ડી છે એને જમાવવા માટે મૂકવાનું છે. તો આપણે આ કેન્ડી છે એનું બેટર છે જ બનાવેલું એ આપણે આ કેન્ડી મેકરની અંદર છે એ નાખી દઈશું. આપણે આ રીતના કેન્ડી મેકર છે એને ભરી લીધા છે. અને હવે આપણે આ 3 કુલર છે ને એને આપણે આ રીતના આપણી પાસે પ્લાસ્ટિક છે એને આ રીતના આપણે એની ઉપર છે એ રાખી દેશું. અને એમાં આપણે છે એ આ રીતના રબડ હોય એને લગાવી દેશું, જેથી એકદમ સરસ રીતના આપણી કેન્ડી છે કુલ્લર કેન્ડી એ જામી જાય. તો આપણે આ જ રીતના છે એ ત્રણેયને કવર છે એ કરી દેશું આનાથી. મેંગો કેન્ડી બનાવવા માટે આ રીતના કેન્ડી મેકરમાં અને કુલ્લર છે આ રીતના આપણી એને પણ આપણે આ રીતના કવર છે એ કરી લીધા છે. હવે આપણે એને ફ્રીજમાં છે એ મૂકી દેવાનું છે. તો આપણે એને મૂકી દેશું. હવે આપણે તેને આપણી કેન્ડી છે એને જમાવવા માટે 5 થી 6 કલાક સુધી આપણે ફ્રીજમાં છે એને ફૂલ છે એ ફ્રીજ રાખવાનું, એટલે એક દીથી જલ્દીથી છે એ થઈ જશે. જો હવે આપણી 5 થી 6 કલાક જેવો ટાઈમ છે એ થઈ ગયો છે. અને 5 થી 6 કલાક પછી જ્યારે આપણે આપણી મેંગો કેન્ડી એટલે કે એને તો તમને અનુરૂપ હોય એ રીતના તમારે આ રીતના છે એ આપણે બદામ છે એના લાંબી લાંબી સ્લાઇસમાં કે નાના નાના ટુકડામાં છે એ આ રીતના આપણે કટ છે એ કરી લેવાના છે. આપણી બધી બદામ છે એના આ રીતના આપણે નાના નાના ટુકડા છે એ કરી લીધા છે. એને હવે આપણે એક પ્લેટ છે એમાં આપણે લઈ લેશું અને સાઈડમાં છે એ રાખી દેશું. અને અહીંયા હવે મિત્રો છે ને ખાસ જો આપણે આપણી મેંગો કેન્ડી છે એને એકદમ ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં છે ને વ્હાઈટ ચોકલેટ છે કમ્પાઉન્ડર 12 વાળી પ્રીમિયમની એ લીધેલી છે. તો એ આપણે અડધી જ લેવાની છે, એટલે કે 200 થી 300 ગ્રામ જેટલી હોય એટલી જ લેવાની છે, ઝાઝી નથી લેવાની.
તો એને આપણે કટ છે એ કરી લેશું. અને આ છે આપણી ચોકલેટ, એને આપણે આ રીતના નાના નાના પીસીસમાં અથવા તો આ ચાકુ વડે આ રીતના કટ કરી લેવાની છે. અને આપણે 200 થી 300 ગ્રામ જેટલી જ લેવાની છે. તો હવે આપણે જરૂર છે 200 થી 300 ગ્રામ જેટલી એટલી ચોકલેટને આ રીતના પીસીસમાં આપણે કટ છે એ કરી લેશું. આ રીતના આપણી ચોકલેટ છે એને આપણે વ્હાઈટ ચોકલેટને આ રીતના નાના નાના પીસીસ કરી લીધા. અહીંયા મેં ફૂલ ઉકળવા પાણી છે એ મૂકી દીધું હતું. એની અંદર આપણે સ્ટેન્ડ મૂકેલું છે અને ઉપર હવે આપણે તપેલી મૂકી દઈશું. અને હવે આપણે આ ચોકલેટ છે એને ફૂલ ગેસ રાખીને જ ઓગાળવાની છે. તો તમારી પાસે જો માઇક્રોવેવ હોય ને તો તમે એની અંદર આસાનીથી છે એ આ ચોકલેટને ઓગાળી શકો છો. અને આપણી પાસે જો માઇક્રોવેવ નથી એટલે આ આપણો એકદમ દેશી જુગાડ છે. ગરમ પાણી કરી અને આ રીતના તમે તપેલીમાં ચોકલેટને કરશો ને થોડી વાર રાખશો એટલે એકદમથી છે એ સરસ મેલ્ટ છે એ થઈ જશે. તો આપણે ચોકલેટને મેલ્ટ છે એ કરી લેશું. અને ગેસની ફ્લેમ છે એને આપણે ફૂલ જ રાખીશું અને આ રીતના હલાવશું એટલે 5 જ મિનિટની અંદર છે એ ફૂલ પાણી ગરમ કરેલું હશે ને એટલે ચોકલેટ છે એ મેલ્ટ છે એ થઈ જ જશે. તમે જોઈ શકો છો. જો આ રીતના એકદમ સરસ આપણી ચોકલેટ છે એ મેલ્ટ છે એ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેશું અને આપણી ચોકલેટ છે એને આપણે નીચે છે એ ઉતારી લેશું. આપણે ફ્રીજમાંથી આપણે જ્યારે સર્વ કરવી છે આપણી મેંગો કેન્ડી ત્યારે આપણે આ લઈ લીધું છે અને આપણા કુલર પણ લઈ લીધા છે. તો આપણે હવે આમાંથી આપણી બધી કેન્ડી છે એને આપણે બહાર છે એ કાઢી લેશું. તો આ રીતના જો એકદમ કરવાથી બહાર ન નીકળે ને મિત્રો તો આને છે એ આપણે થોડી વાર છે એ ઠંડા પાણીમાં રાખશું જેથી કરી અને આપણી આ કેન્ડી છે એ આમાંથી નીકળી જશે. તો જો આપણી આ મેંગો કેન્ડી છે એને આપણે કાઢી લીધી છે અને હવે આપણે આ ચોકલેટ છે એની અંદર એને આખી આ રીતના છે એ ચોકલેટથી આપણે આ રીતના કવર કરી દેવાની છે. અને આપણે છે ને આમાં સૌથી પહેલાં આપણે ચોકલેટમાં કવર કરશું ને તો એમાં આપણે છે એ આપણે બદામ નહીં નાખીએ કારણ કે અમારા મંથનભાઈને છે ને બદામ પસંદ નથી. તો આ રીતના આપણે ચોકલેટને આખી કવર કરી અને આપણે આ ડીશ છે એમાં આપણે એક કરેલી છે એમાં આપણે મૂકતા જઈશું. અને આપણે થોડી વાર આ રીતના રાખશું ને 2 સેકન્ડ એટલે આ છે એ ચોકલેટથી કવર થઈ જશે. આને તમારે પછી ફરીવાર ફ્રીઝરમાં રાખવી હોય સેટ થવા માટે તો પણ તમે રાખી શકો છો. તો આપણી બધી કેન્ડી છે એને આપણે ચોકલેટમાં આ રીતના છે એ કવર છે એ કરી લેશું. તો એકવાર બનાવો અને મહિનાઓ સુધી સ્ટોર કરો તો આપણી તૈયાર છે મેંગો કેડબરી અથવા તો મેંગો કેન્ડી. તમે આને મેંગો ચોકોબાર પણ કહી શકો, મેંગો મેગ્નમ પણ કહી શકો, કાંઈ પણ કહી શકો. જો એકદમ સરસ અને એકદમ મસ્ત રીતે છે એ આપણે હોમમેડ છે એ મેંગો ગુલ્ફી બનાવેલી છે અને આખા ફેમિલી સાથે આપણે આને ખાઈ પણ શકી છો અને ખૂબ જ ઓછા પૈસે તમે છે એ ફૂલ ફેમિલી ખાઈ શકો ને એ રીતના તમે આ રીતના જો એકવાર ઘરે બનાવશો ને તો બહારની છે તમે મેંગો મેગ્નમ કે મેંગો કેન્ડી કે ચોકોબાર ખાવાનું ભૂલી જશો. તો તમને બધાને છે એ મારી આ મેંગો કેન્ડી બનાવવાની કે મેંગો ચોકોબાર બનાવવાની રેસીપી છે એ કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી એને શેર કરજો અને કમેન્ટ કરજો તમને મારી આ રેસીપી છે એ કેવી લાગી. અને હા, ચેનલ પર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.